સારોલી મારામારીના સીસીટીવી સામે આવ્યા છે। સારોલી વિસ્તારમાં ડીકે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં અસામાજિક તત્વો દ્વારા ઘૂસીને 3 ઈસમને ઢોરમાર મારવામાં આવ્યો હતો। સીસીટીવી ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે। સુરત શહેરના સારોલી વિસ્તારમાં માથાભારે ઈસમોનું આતંક સામે આવ્યું છે। કેટલાક ટપોરીઓ પોતાના અસ્તિત્વ ટકાવવા સામાન્ય લોકો પર અત્યાચાર ગુજારતા હોય છે। તેવામાં સારોલી પાસે આવેલા ડીકે ટ્રાન્સપોર્ટના ગોડાઉનમાં અસામાજિક તત્વો દ્વારા ઘૂસીને 3 ઈસમને ઢોર મારવામાં આવ્યો હતો। સલમાન સહિત 2 ઈસમોને ઢોર મારવામાં આવ્યો હતો। સલમાનને માથામાં ભાગે મારતા ગંભીર ઇજાઓ પહોંચી હતી, જેથી તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા બાદ પોલીસ હરકતમાં આવી आरोपियों ने पकड़वा चक्र गतिमान किया है। मेरा नाम मोहम्मद हुसैन दिलबार खान है। मोहम्मद भाई, कौन सी जगह और क्या हुआ था आपके साथ? सारोली में सर एक्चुअली दोपहर के 3:30 से 4 बजे के बीच में यहाँ पे कुछ पंडित पार्सल डालने आए थे और उस दरमियान पावर पे पार्सल लगने के बाद में इन लोग ने गाली गलौज चालू कर दी और उसके बाद में चिल्लाना चालू कर दिया और हम लोग ने जाके सब चीज़ सही भी करवाई, फिर भी इन लोगों ने गाली गलौज करते करते हाथ उठाना चालू कर दिया। वो चीज़ सब सॉल्व हो गई, आखिरी में उन लोग चले भी गए और फिर बाद में रिटर्न आते हैं, कोई डंडा लेके आया, कोई टामी लेके आया, कोई जेग लेके आया। सब लोगों ने मारे, 12 से 15 लोग थे जिनने मारे और मारने के बाद तुरंत भाग गए, कोई वहाँ पे रुका नहीं। और एक भाई है जिनके सर पे लगी है और मेरे छोटे भाई के पीठ पे लगी है और मेरे हाथ पे लग गई है। कितने लोग थे? 15 लोग से ज़्यादा ही थे। अब वो मार रहे थे तो उस समय मैंने देख नहीं पाया कौन कौन था। पुलिस फरियाद करी? हाँ, किया हुआ FIR। क्या चाहते हो आप? हमें न्याय चाहिए सर। हाँ, हूँ युवराज देसले, प्रमुख सूरत टेक्सटाइल गुड ट्रांसपोर्ट एसोसिएशन सूरत। ભાઈ કાલે એક બનાવ બન્યો, જગ્યા કઈ હતી ને સ્થાનો બનાવ હતો? આજે આપણે જ્યાં ભેગા છે આ ડીકે ટ્રાન્સપોર્ટ છે અહીંયા, ત્યાં મતલબમાં જે અમુક લારીવાળાઓ અહીંયા માલ બુક કરવા માટે આવે છે। એક જગ્યા કઈ વિસ્તારમાં આવેલી છે? સારોલી વિસ્તારમાં અહીંયા। શું બનાવ બન્યો હતો? અને કાલે 3:30 થી 4 ની વચ્ચે ટેમ્પાવાળાઓ જે માલ લઈને અહીંયા ટ્રાન્સપોર્ટમાં નાખે છે એમનો રોજનો કાર્યક્રમ હોય છે અને ત્યાં મને એવા જાણવા મળ્યું છે મેનેજર સાહેબના થ્રુ કે ત્યાં એક માણસને પગને કંઈક મતલબ ભાંગેલો હતો, એમાં ત્યાં આ સૂતા હતા એટલે વખતમાં એક ટેમ્પાવાળા જે પાર્સલ લઈને આવ્યો અને એમના પગને મતલબમાં ત્યાં માથે મૂકી દીધું, બરાબર છે। એને વાગ્યા પછી જ આ જરાક બબાલ થઈ હતી, પણ વધારે મતલબમાં એને માણસો બોલાવી લીધા, 14 થી 15 20 માણસો બોલાવીને પછી બબાલ કરેલી છે અને લગભગ 4 જણાને ઇન્જુરી થઈ છે। આજે બી તમે જોઈ શકો છો કિરણ હોસ્પિટલમાં ત્યાં એક મતલબમાં સિરિયસ છે વ્યક્તિ અને ICUમાં છે અને અહીંયા કંઈક હાથ પગ બી ભાંગી કાઢ્યા છે અને અમે લગભગ પોલીસને આ બાબતમાં જાણ બી કરેલી છે કિરણ હોસ્પિટલમાંથી। અમારે એક જ કહેવાનું છે કે આ જે ટ્રાન્સપોર્ટ એસોસિએશનમાં બી મેં જાણ કરી દીધી છે ઉમાશંકર મિશ્રાને કે જે બી વ્યક્તિઓ છે એમને ઈરાદાપૂર્વક અહીંયા હાફ મર્ડરની કેસ મતલબમાં દાખલ કરાવીશું અમે, અને એવું નહીં કરવામાં આવશે તો પછી અમે ટોટલ ટ્રાન્સપોર્ટ હડતાલ બુકિંગ બંધ કરાવી 500 ટ્રાન્સપોર્ટર છે મારા અહીંયા, અમે બધા ટ્રાન્સપોર્ટવાળા બુકિંગ બંધ કરાવી દઈશું કાપડ પાર્સલની। એ કઈ હોઈ શકે મતલબમાં, કેમ કે શું છે એમને એવા હથિયાર જેવા તમે લઈને ચાલો છો, સળિયા હોય, બરાબર દંડાઓ હોય, એ રાખવાનું કોને મતલબ અહીંયા છે? આજની તારીખમાં તમે આવું બધી વસ્તુઓ રાખી નહીં શકો મતલબમાં, અને એવું કરતા હોય તો ઈરાદાપૂર્વક મતલબમાં કોઈ હાફ મર્ડરનો કેસ બનશે એના પર। તો સારોલી પોલીસે શું અભિપ્રાય? એમને બાહેધરી આપી છે કે એમને જે લીગલી છે સીસીટીવી ફૂટેજ બી આ લોકોએ લીધા છે અને જે લોકો હશે એમના પર એક્શન લેવા માટે અમે કટિબદ્ધ છે એવી એમને આશ્વાસન આપ્યું છે અમને। સારોલી પોલીસે કોઈ ડિટેન કર્યા છે એકાદ આરોપી? ના, હજી સુધી તો નથી કર્યા મતલબમાં, અને અમે એમના એસોસિએશનમાં બી જાણ કરી છે એ માણસો કશે જવાના નથી। આ 2 દિવસની અંદર મતલબમાં એમને પકડવામાં નહીં આવે તો અમે 3જા દિવસથી પછી હડતાલ પર ઉતરી જઈશું। મતલબ 500 ટ્રાન્સપોર્ટર જ્યારે હડતાલ પર ઉતરશે અને રોજની અહીંયા 250 ટ્રાન્સપોર્ટ ટ્રકોની જે ડિસ્પેચિંગ થોભી જશે ત્યારે પછી આ લોકોને ખબર પડશે। આવા લોકોને બિલકુલ સખ્ત કાર્યવાહી કરવામાં આવે, આવો કૃત્ય કોઈ બી મતલબમાં એનામાં એ કરાવી લેવાય નહીં।